નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડ તાલુકાના નાલોઠા ગામમાં 51.35 કરોડની આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામે લાખો આદિવાસી વિદ્યાર્થીઓ માટે રૂપિયા 51.35 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં 480 વિદ્યાર્થીઓ માટે આધુનિક શિક્ષણ સુવિધાઓ અને 320 માટે હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે, જેમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સહિત અધિકારી અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના કટાસવણ ગામના ખેડૂતને લોન આપવાની લાલચ આપી 73,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કટાસવાણ ગામના ખેડૂત હસમુખભાઈ ગામિતને ઓનલાઈન લોન આપવાની લાલચ આપી ટુકડે QR કોડ દ્વારા 73,000 રૂપિયા ઓનલાઈન ફ્રોડ અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવતા 45,553 રૂપિયા ફરિયાદીના ખાતામાં હોલ્ડ થયેલ છે, જે બનાવને લઈ પોલીસે અજાણ્યા ઈસમ સામે ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડી કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણની ચંદ્રિકાબેનને પશુપાલન સહાયથી આત્મનિર્ભરતા. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ચંદ્રિકાબેન બિપિનભાઈ પટેલને રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ સુમુલ ડેરી દ્વારા દુધાળા પશુ ખરીદવા રૂપિયા 58,000ની સહાય આપવામાં આવી છે, જેઓને પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે સહાય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પશુપાલનથી તેમને નિયમિત આવક મળી રહી છે અને પરિવાર આર્થિક રીતે મજબૂત બન્યો છે. મને ન્યૂ ગુજરાત સહકાર તરફથી મને 58,000ની લોન મળી છે. એમાં 12% અમારી સુમૂલની મંડળી ભરશે અને એ પશુથી મેં મારા કુટુંબનું પરિવારનું ભરણપોષણ કરીશ અને એમાં આત્મનિર્ભર બનીશ. નિઝરમાં દીકરીની રસી મૂક્યાના પૈસા આવ્યા છે કહી ફરિયાદી સાથે અજાણ્યા ઠગે ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. નિઝર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ નિઝર ગામમાં રહેતા ફરિયાદી જયેશભાઈ ગામિતની દીકરીના રસી મૂક્યાના ઓનલાઈન પૈસા આવ્યા છે કહી ઓનલાઈન 3,555 રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતા પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ ખાતે ખેડૂતને ખેતીલક્ષી સાધન સહાયનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. વાલોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે ખેડૂતોને આધુનિક ખેતી સાધનો અને કૃષિ કીટોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત પાક સંરક્ષણ પંપ, સિંચાઈ સાધનો અને અનાજ સંગ્રહ સુવિધાઓ આપવામાં આવી હતી. વાલોડના વેડછી ગામે PM જનમન યોજના અંતર્ગત લાભાર્થીઓને DRDAના અધિકારીએ મુલાકાત લીધી. વાલોડ તાલુકાના વેડછી ગામ ખાતે PM જનમન યોજના હેઠળ સર્વેના લાભાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં DRDAના અધિકારીઓ સ્થળ પર પહોંચી લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને યોજનાના અમલીકરણની સમીક્ષાઓ કરવામાં આવી હતી, જેમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓનો સર્વેમાં સમાવેશ થાય તે માટે સર્વેયરોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. સોંગઢ પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 ઈસમની અટકાયત કરી. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે નવા RTO ચેકપોસ્ટ નજીકથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 2 ઈસમ હાર્દિક પાંડવા અને કેયુર વાઢેરને 3,33,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે જ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાલોડના બુટવાડા ગામની સીમમાં જૂની અદાવતમાં 3 જેટલા ઈસમોએ ફરિયાદીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બુટવાડા ગામની સીમમાં ફરિયાદી અશોકભાઈ રાઠોડને 3 જેટલા ઈસમોએ ગાડી ઊભી રાખી જૂની અદાવતને લઈ મારામારી કરવામાં આવી છે, જે બનાવને લઈ ફરિયાદીએ અક્ષય હળપતિ, નિસાર હળપતિ અને અન્ય ઈસમ સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.